નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાયભણભાઈ મેણિયા, એમઆર પ્રોડક્ટ ભાવનગર. આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સુડા તાલુકાના સોકડી ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ આપણું ખાતર અને આપણી દવાઈઓ બધી વાપરેલી છે. તો આપણે તેમના જ મુખેથી સાંભળવી કે તેમના કપામાં શું પ્રોબ્લેમ હતો અને શું ફેર પડ્યો, અને આપણે ખાતર વાવ્યું હતું તો એ પણ પૂછવી. તમારું નામ? મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ સાપરા. ભરતભાઈ ગોરધનભાઈ સાપરા, ગામ ચોકડી, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ કેટલા વીઘાનો કપા છે તમારે? આ 7-8 વીઘાનો ગણાય. બરોબર, 7-8 વીઘા એટલે ટૂંકમાં 3 એકર થયો. તો તમે આમાં આ ખાતર વાવ્યું હતું? હા, મલ્ટીગોલ ખાતર વાવ્યું. એમઆર પ્રોડક્ટ કંપનીનું મલ્ટીગોલ ખાતર. કેટલી થેલી નાખી હતી? આમાં 2 થેલી વાવેલી છે. 2 થેલી એટલે ટૂંકમાં પાયામાં વાવ્યું હતું પછી હમણે પાળા ચડાયા ત્યારે? પાળા ચડાયા ત્યારે. એટલે કેટલા દિવસ થયા છે? અંદાજે 15 દિવસ જેવું થયું. 15 દિવસ થયા. બરોબર. પહેલા કપાસમાં તમારે શું પ્રોબ્લેમ હતો? આમાં એવું તો પાણી લાગી ગયું હતું. બરોબર, પાણી લાગી ગયું, પાણી થઈ ગયું હતું. હા, પછી એમાં કેવું હતું, પેલા જે આપણે આ કીટ રહી ને એ કીટ ચડાઈ હતી. બરોબર, પેલા આવડવા ભાઈ. હા, બરોબર. એ મૂકી દો, આપણે આ રાખી દઈએ, ઠેલી મૂકી દો. હવે ઠેલી મૂકી દો ભલે હેઠે. ચાલો, આપણે પાવર ગ્રો, બ્લેક પાવર અને કૃષિ અમૃત, આ 3 વસ્તુ તમે કેટલામાં આખામાં એક જ ડોઝ ચડાવ્યો હતો? એક જ ડોઝ ચડાવ્યો. બરોબર. તો આ ચડાવવાનું તમને કેવી રીતે ઓલું થયું? એનું કારણ કે સાહેબ આપણે આ રહ્યું ને એ પોર છેલ્લે કપામ કઈ હતું જ નહીં ને. કપાસમાં પોર શું પ્રોબ્લેમ હતો? જેટલો માલ આવે બધો ખરી જતો હતો. જેટલો માલ આવે બધો ખરી જતો હતો. પછી હું શૈલેષભાઈ ને લાવ્યો, મેં હાલો ને એકદમ આટો મારી જો, તમે જોઈ જો. બરોબર. પછી પોર મેં આ ચડાવ્યું હતું ને, એટલે વણ મેં ખટકો રાખીને પેલા જ ચડાવી દીધું. બરોબર. પોર ચડાવ્યું એટલે પોર તમને કેવું રિઝલ્ટ રહ્યું હતું? સુપર હિટ. સુપર હિટ એટલે એમાં કોઈ કહેવા પણ નહીં. બરોબર. બરોબર. ફોન આવ્યો ઉપર કરી સ્ટોપ કરી દે. રેડી. પછી તમે પોર ચડાવ્યા પછી કેટલો ફેર પડ્યો? ફેર એટલે ઓછામાં ઓછો 100% કેવું તો 100%. 100% ખેર નહીં. બરોબર. એટલે ટૂંકમાં જે ફાલ ખરતો હતો અને નતો બંધાતો એ બંધાઈ ગયો. એ વખતે આઈન ઘોડે હતા ચમા સિરીજ દેખાય. એ છેલ્લે ચડાય ને એ આઈન ઘોડે ને ઘોડે એક સિરીજ થઈ જાય. બરોબર. એટલે આ વખતે તમે પહેલેથી વગર કીધે ચડાવી દીધી. શૈલેષભાઈ મેં સામેથી નથી કીધું. તમે જોઈ લો, આ છોડો માલ જોઈ લો તમે. એવું ને ગેમી છોડવા તમે જોઈ લો. બરોબર. દેખાડો જઈ છે છોડો. આ દેખાડો ગેમી છોડવા જોઈ લો, એક સિરીજ વાળા. બરોબર. આ છોડો જોઈ લો. જો આ છોડો એક એવું ને કે એક છોડો મત છે. બરોબર. પછી શૈલેષભાઈ કીધું કે આપણે તમારી પાસે ખાતર હોય તો કહો. પછી આ ખાતર રહ્યું, મને કે આ ખાતર તમે વાવો. બરોબર. આ કીટ સડાયા પછી તમે બસ ખાતર વાવ્યું. ખાતર ડબલ ડોઝ થઈ ગયો એટલે કઈ ઘટે જ નહીં. ઘટે નહીં. બરોબર. એટલે આમાં તાર આખે આમ પીવો ક્યાંય નથી. કાળો મકોડો રેકો. કાળો મકોડો છે. અને ફાલ ને માલ અત્યારે એટલો હોય તમારે. નકર આ વર્ષે તમે જોવો એટલે લગભગ ને માલ ખરી જાય છે અને ફાલ બંધાતો નથી. આ વાદળછાયું વાતાવરણ છે ને 1 મહિનાથી, એટલે બહુ પ્રોબ્લેમ છે. બહુ પ્રોબ્લેમ. તો તમારે તો સારું હોય ને, માલ અત્યારે ઘણો બંધાતો. એટલે એમ માનો કે આ જે તળ પાણી કહેવાય, તળ પાણી એટલે આમાં પાણી વરસાદ બહુ થાય ને એટલે જમીન માંથી પાણી બહાર નીકળે. પગ દે તો પાણી નીકળે. આમાં જો કે કપાવો કોઈ દી થાય જ નહીં, પણ મેન ખાતર ની આ દવાના હિસાબે. બરોબર. આ ખાતર ના દવાના હિસાબે તમારે. તો ટૂંકમાં હવે તમારે ઠેઠ હાથ વાપરવાનું, બીજું સેવ ફિટ કરો તો આ ખાતર અને પહેલેથી. બરોબર. તમને બધા એમ કે ઓર્ગેનિક માં રિઝલ્ટ ન, તમે પહેલી વાર વાપર્યું તો તમને એમ થતું હતું કે રિઝલ્ટ આવશે નહીં? અરે ના, હું તો વાવવું જ પડે અને વાપરવું જ પડે ઓર્ગેનિક. નહીં, ગઈ સાલ તમે પહેલી વાર વાપર્યું તો તમને બીક લાગતી હતી ને કે આમાં રિઝલ્ટ આવે ન આવે? પહેલી વખત ખેડૂત તો લાગે જ ને. બરોબર. પછી તમને એમ થયું તમે અત્યારે ગમે ને આમ સાચી ઠોકીને કહે કે પાડોશી બધે જે જો આવે ને એમ કે મન કે પોર થયેલા વણ શું કરી મેં કઈ ના. શૈલેષભાઈ આપણે એટલામ જોઈશું, એટલામ કોઈનો કપાવો છે નહીં. એટલામ જોઈ લો, કોઈનો નહીં હોય. બરોબર. આજની તારીખમાં કોઈનો કપાવો નથી ને તમારે કપાવો એટલે તરત કેમ કે ના ના. નકર હું બધા એમ કે ભાઈ કેમિકલ વગર કપા ન થાય કે ગમે વસ્તુ હોય ન થાય, તો આ ઓર્ગેનિક વસ્તુ છે બધી, તો છતાં એમ કે વાંધો નહીં, નાના કઈ જરૂર ન પડે ને આપણે. કશું એટલે કશું જરૂર ન પડે. બરોબર. આ વસ્તુ વાપરો એટલે તમારે ગમે એ પાક હોય તો ઉપાય નહીં. કારણ કે તમે તો 2 વર્ષ વાપરો એટલે તમને તો અનુભવ થઈ ગયો. ફૂલ અનુભવ. એટલે તમે ગમે ને કહી શકો ભાઈ આ વસ્તુ વાપરો તમે, હું બેઠો. બરોબર. જેટલા આટો મારો આવો ને એમ જ કે વણ તે શું કર્યું. બરોબર. કારણ કે પોર કપા એવો હતો ને એને હિસાબે મેં તો બરોબર. તમે ટૂંકમાં બીજા ખેડૂત ના તમે કેવા કે આ વસ્તુ વાપરો. બરોબર. કારણ કે વસ્તુ હાઈ છે એટલે કેવા આપણે શું વાંધો? હા, ના ના, બરોબર. રિઝલ્ટ બધા કેમી આવે જોઈ નો લેવા. બીજા ખેડૂત ને તમે શું ભલામણ કરવા માંગો કે આ વસ્તુ વપરાય કે ન વપરાય? આખું વીકીને વસે, આખું વીકીને વપરાય ને, આખું વીકીને. બરોબર. ના ના, કાંઈ વાંધો નહીં, તમે ભલામણ કરજો. હું કે એક તો એનો ખર્ચો ઓછો થાય. આપણે જે બીજી વસ્તુ ચડાવી મોંઘું થાય, બીજું ખાતર લેતા હોય તો 2250 રૂપિયા થેલી આવે, આપણે 1100 રૂપિયા થેલી આવે, અને આ વસ્તુ આપણે 1450 સેટ થાય. તો બીજા કરતા ઓછો ખર્ચો થાય અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આવે અને વસ્તુ સારી, પાછી જમીન સુધરે એમ.
અત્યારે સરકારનો અને બધાનો પ્રયત્ન એવો છે કે આપણે જમીન સુધારો અને માણાને ખોટા રોગ નો આવે, કેમિકલ ખાઈ ખાઈને આપણે એમ થાય કંટાળી ગયા બધા. એટલે જેમ બને એમ ઓર્ગેનિક ઉપર હોય એટલે આપણે જમીન સુધરે અને માણાનું સ્વાસ્થ્ય સુધરે એટલે આપણે ભલામણ કરવી છીએ. તો કાંઈ વાંધો નહીં, તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. અને આ વિડીયો જે ખેડૂતો જોવે છે એ વિડીયો જોઈ અને તમને એમ થાય તો તમે એકવાર રૂબરૂ આટો મારી દેજો, આજુબાજુ તમે જોઈ લો બધાના કપા અને આપણો કપા જોઈ લો, એટલે ખબર પડે કે ના ના બરોબર શું છે કે આ એમ. અને પછી બીજા ખેડૂતને આ વિડીયો મોકલજો જેથી કરીને એ પણ ઓછા ખર્ચમાં સારી ખેતી કરે અને વધુ ઉત્પાદન લઈ શકે. અને બધા ખેડૂત, હું તો એમ કહું છું બધા ખેડૂત મિત્રોને આવો સારો કપા થાય અને સારો માલ બંધાય અને સારું ઉત્પાદન આવે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. થેન્ક યુ. આખામાં એક જ હરકું છે, કઈ ઘટે જ નહીં. પછી અને આ કપાસ તો તમે કેવો રહ્યો એવો નતો, આ તો ઈ નકરા કઈ નો દવા તો કપાસ ઉકાઈ જ જાત તમારે. હા હિસાબ